મહિલા વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા જ એક મોટા સમાચાર મળી રહ્યા છે। ભારત અને સાઉથ આફ્રિકા ફાઇનલ મેચમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે। જી હા, મુંબઈમાં હાલ તો ફરી એકવાર વરસાદ ચાલુ થયો છે અને મુશ્કેલી ઊભી થઈ છે। ફાઇનલ મેચ માટે આવતીકાલનો દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે। જો આજે વરસાદમાં દિવસ ધોવાય તો કાલે મુકાબલો થઈ શકે છે। મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો યોજાવાનો છે। 52 વર્ષમાં પહેલીવાર ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચથી બહાર છે અને 25 વર્ષ બાદ વુમેન્સ વર્લ્ડ કપમાં નવો ચેમ્પિયન રચાવાનો છે। સેમીફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો। સાઉથ આફ્રિકા પણ ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી છે અને આજે વુમેન્સ વન ડે વર્લ્ડ કપમાં ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। 25 વર્ષ બાદ વુમેન્સ વન ડે વર્લ્ડ કપનો નવો ચેમ્પિયન મળવાનું છે। મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે। બંને ટીમ ક્યારેય ટ્રોફી જીતી નથી શકી। વુમેન્સ વન ડે વર્લ્ડ કપને છેલ્લો નવો ચેમ્પિયન વર્ષ 2000માં મળ્યો હતો, જ્યારે ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં હરાવ્યું હતું। એટલું જ નહીં, 52 વર્ષના ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલનો ભાગ પણ નથી। ભારતની વુમેન્સ ટીમે ત્રીજી વાર અને સાઉથ આફ્રિકાએ પહેલીવાર વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે। બંનેને કોઈ પણ ફોર્મેટમાં પોતાના પહેલા આઈસીસી ટાઇટલની રાહ છે। બંને ટીમ ક્યારેય T20 વર્લ્ડ કપ પણ નથી જીતી શકી। જોકે સેમીફાઇનલમાં ભારતે 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું, જ્યારે આ તરફ સાઉથ આફ્રિકાએ 4 વખતની વિજેતા ઇંગ્લેન્ડને હાર આપી હતી। અમારી સાથે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। મુફદ્દલ, વુમેન્સ વન ડે વર્લ્ડ કપ યોજાવાનો છે અને આ પહેલી વાર એવું બનશે કે ઇતિહાસ રચાવાનો છે, પરંતુ શું લાગે છે કે વરસાદ વિઘ્ન બની શકે છે? બિલકુલ, અત્યારે સ્થિતિ તો એવી બનેલી છે મુંબઈમાં। આમ તો આઈસીસી ના નિયમો અનુસાર ફાઇનલ મુકાબલો હોય કે કોઈ પણ મુકાબલો હોય તેમાં અડધો કલાક પહેલા ટોસ થતો હોય છે, એટલે કે 2:30 વાગે ટોસ થવાનો હતો, પણ વરસાદના કારણે એ ટોસ મુલતવી રાખીને 3 વાગે રાખ્યો હતો। અત્યારે પણ ટોસ નથી થઈ શક્યો, કેમ કે એ વખતે વરસાદ રોકાઈ ગયો હતો અને થોડી વારમાં ટોસ કરીશું એવી જાહેરાત થઈ હતી, પણ જ્યારે 3 વાગ્યા એટલે ફરી એકવાર અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે વરસાદ ખૂબ જ વધારે માત્રામાં છે। માનવામાં આવી રહ્યું છે કે 3:30 હવે નેક્સ્ટ ટાઈમ છે કે જ્યારે ફરીથી પરિસ્થિતિની ચકાસણી કરવામાં આવશે। આઈસીસીના નિયમો અનુસાર 2 કલાકનો રિઝર્વ ટાઈમ હોય છે। જો આખી વન ડે મેચ 2 કલાક એક્સટેન્ડ કરીને એટલે કે 3 વાગ્યાનો મુકાબલો 5 વાગ્યા સુધીમાં પણ શરૂ થાય તો એ રમાડવામાં આવશે જ। પણ જો વરસાદ વધી ગયો અને પરિસ્થિતિ એવી બની તો એક રિઝર્વ ડે પણ આઈસીસી જ્યારે આ પ્રકારની ટુર્નામેન્ટ હોય ત્યારે એક રિઝર્વ ડે પણ રાખતી હોય છે, એટલે કદાચ એવું બની શકે કે મુકાબલો કાલે પણ રમાય। પણ અત્યારે સ્થિતિ એવી છે કે કમસે કમ 20 ઓવર રમાડીને પણ વિજેતા નક્કી થાય એવી કોશિશ કરવામાં આવશે, કેમ કે આઈસીસી ટાઇટલ ખૂબ મહત્વની વાત છે અને જે રીતે ભારત અને સાઉથ આફ્રિકા બંને દેશ એવા છે કે જેની વિમેન્સ ટીમ ક્યારેય આ ટાઇટલ જીતી નથી શકી, એટલે જોવાનું રહેશે કે આજે મુકાબલો થાય છે, ઓછી ઓવરનો થાય છે, મોડો રમાય છે કે પછી કાલે મુકાબલો યોજાય છે, એ જોવું રહેશે। જી મુફદ્દલ, બિલકુલ આભાર આપનો। એટલે હવે સમગ્ર સ્થિતિનો દારોમદાર રહેલો છે વરસાદી વાતાવરણ પર, જો કે આવતીકાલનો એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે। મુંબઈમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલ મેચ અંગે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનું મોટું નિવેદન સામે આવ્યું છે। હરમનપ્રીતે કહ્યું છે કે વર્લ્ડ કપની ફાઇનલ આપણા માટે એક ગર્વની ક્ષણ છે। ફાઇનલ મેચનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખાસ રહેવાનો છે। હરમનપ્રીતે આશા વ્યક્ત કરતા કહ્યું છે કે મેચમાં વધુ દર્શકો મળશે। આ સાથે જ તેમણે કહ્યું કે ભારતીય ટીમમાં ઘણા સકારાત્મક પાસા છે, જેનાથી મેચ ખૂબ જ રસપ્રદ બનશે। ઉલ્લેખનીય છે કે આજે વુમેન્સ વન ડે વર્લ્ડ કપમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યું છે। 25 વર્ષ બાદ વુમેન્સ વન ડે વર્લ્ડ કપને નવો ચેમ્પિયન મળશે। जी उम्मीद है कि जीतेगी टीम। अच्छा कर रही है, बहुत अच्छा कर रही है, सेमीफाइनल बहुत अच्छा खेले हैं, तो यही एक्सपेक्टेशन है सभी की कि वर्ल्ड कप बहुत टाइम बाद जीत रहे हैं, तो एक अच्छे नोट पे खत्म करे टीम। क्योंकि ऑस्ट्रेलिया जैसी टीम को हराना, वो भी इतने बड़े टफ मैच में, सेमीफाइनल जैसे मैच में, और ऊपर से 300 प्लस टारगेट था, तो एक रिकॉर्ड चेज किया है इंडिया ने, तो वो कॉन्फिडेंस बहुत ऊपर पुश करेगा पूरी टीम का, और बहुत अच्छे रिदम में है टीम। आई होप कि जी बिल्कुल, ट्रॉफी हमारे घर पर ही आनी है इस बार,
और अभी सभी ने देखा सेमीफाइनल में इंडिया ने कितना अच्छा चेस किया ऑस्ट्रेलिया जैसी टीम के खिलाफ जो 7 टाइम से डिफेंडिंग चैंपियंस है। तो उम्मीद है कि आगे हमारी फास्ट कप आने वाला है। स्मृति दीदी और हरमन दी से बहुत ज्यादा उम्मीद है और लग रहा है सफाली वर्मा भी अच्छा करेंगी फाइनल में और हम लोग वर्ल्ड कप जीते। यस जैसे करते आ रहे हैं अभी हमारी जिमेमा रॉड्रिग्स और हरमनप्रीत कौर हमारी कप्तान जो इन फॉर्म चल रही हैं, बहुत अच्छी परफॉर्मेंस कर रही हैं। तो इससे एक्सपेक्ट कर सकते हैं कि आने वाला जो वर्ल्ड कप है वो हमारे हाथ में, इंडिया के हाथ में आने वाला है। हम लोग बहुत कॉन्फिडेंसफुल फील कर रहे हैं, बिल्कुल इंडिया जीते।